આ તરફ તાપી જિલ્લાની વાત કરીએ તો આજે સાર્વત્રિક વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। સોનગઢ, ડોલવણ, ઉચ્છલ, વ્યારા આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, કેમ કે રસ્તા ઉપરથી નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સોનગઢમાં તો 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 2 જ કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો સોનગઢમાં। ઉપરાંત ડોલવણમાં 5 ઇંચ, ઉચ્છલમાં 4.25 ઇંચ, વ્યારામાં 4 ઇંચ, વાલોડમાં 2 ઇંચ વરસાદ પડ્યો। તો ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અંધારવાડી દૂરના મહાદેવ ફળિયા, બારી ફળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદના પગલે ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીના પાણી આસપાસ વિસ્તારોમાં પ્રવેશી ગયા। ડોલવણની ઓલણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। નદીના પાણી પંચોલ ગામની આશ્રમ શાળામાં ભરાઈ જતા બાળકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાયા। આશ્રમ શાળામાં પાણી ભરાતા સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે। હાલ કોઈ ફસાયું હોય તેવી કોઈ જાણકારી નથી, પણ તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। તમામ બાળકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। તો નદીઓમાં પૂરના કારણે જિલ્લાના અલગ અલગ વિસ્તારના 42 રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। કપરી સ્થિતિમાં શાળાઓ ચાલુ રાખવી કે નહીં તે અંગેનો નિર્ણય શિક્ષણ વિભાગે સ્થાનિક પ્રશાસન ઉપર છોડ્યો છે। તાપીમાં અત્યંત વરસાદ છે, હજી પણ વરસાદનું જોર યથાવત છે, કેમ કે એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે। એટલે આગામી 24 કલાક પણ આવો જ વરસાદ તાપીના અલગ અલગ વિસ્તારમાં વરસશે। દ્રશ્યો આપ જુઓ, તાપીમાં ક્યાં શું સ્થિતિ છે, આ દ્રશ્યો તે બતાવી રહ્યા છે।